નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગઈકાલે અભ્યાસ કર્યો તો એમની વાત કરીએ. તો એમની અંદર આપણે બે બાબત વધારે ફોકસ કરી હતી. એક રંગ અંધતા હતી અને બીજું હિમોફિલિયા હતું. બંને જે રોગો હતા એ બંને રોગો એક્સ સાથે જોડાયેલા, મતલબ એક્સ રંગસૂત્ર છે ને એમની સાથે જોડાયેલા છે. પરંતુ જો એક્સ રંગસૂત્ર સાથે જોડાયેલા હતા એટલે માદાની અંદર ઓછો પ્રશ્ન આવતો હતો, નર હતો એમની અંદર વધારે ટકાવારી પ્રમાણે પ્રોબ્લેમ હતો. જે રંગ અંધતા છે એમની અંદર કેટલા નરની અંદર કેટલા ટકામાં પ્રોબ્લેમ આવે છે, કેટલી માદામાં પ્રોબ્લેમ આવે છે, 0.4% જેવું હતું. તો આ નાની નાની બાબત છે ને એમને તમારે ફોકસ કરવાની રહેશે, એમના ઉપર વધારે ધ્યાન આપવાનું રહેશે. આ ચેપ્ટર છે એમના આપણે અંતિમ ભાગ તરફ જઈએ છીએ. આમના જેવું જ એક મોટું ચેપ્ટર ઉત્ક્રાંતિ છે એ આપણે પછી ભણવાનું છે. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 11 અને 12 છે એ રિવાઇઝ કરશું, એટલે તમારી પાસે A to Z વસ્તુ આવી જાય. ત્યારબાદ આપણે મહત્તમ રીતે MCQ કેવા પ્રકારના પૂછાય એમનું સોલ્યુશન કરવાનું. ફૂલ કોર્સના પેપર છે 90 MCQ વાળા, એમનું આપણે સોલ્યુશન કરશું. NTA પેપર છે એમનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુખ્ય રોગ છે સિકલ સેલ એનિમિયા. ખૂબ જ ડિટેલમાં ભણવો છે. તો સિકલ સેલ એનિમિયા આગળ મેં તમને ભણાવી દીધો, પણ યાદ રાખજો દૈહિક રંગસૂત્ર. કયા રંગસૂત્ર સાથે જોડાયેલો રોગ છે? દૈહિક રંગસૂત્ર. તો દૈહિક રંગસૂત્ર સાથે જોડાયેલો રોગ હોય તો આપણે એમનો ડિટેલમાં અભ્યાસ કરવો પડે. દૈહિક રંગસૂત્ર એટલે 1 થી 22 રંગસૂત્ર. એમાંથી ખાસ યાદ રાખજો કયા રંગસૂત્ર ઉપર અસર પહોંચે છે. તો એમના વિશેની આજે આપણે માહિતીનો અભ્યાસ કરવાનો છે. કઈ રીતના દૈહિક રંગસૂત્ર છે એટલે નર અને માદામાં બંનેની અંદર બબ્બે ઓપ્શન છે. ઓલામાં આગળના બંને રોગ હતા એમાં નરની અંદર એક જ એક્સ હતું, માદાની અંદર 2 એક્સ હતા. એટલે આ બંનેની અંદર તમે જુઓ તો વંશાવળીમાં થોડો ઘણો ફેરફાર થશે, તો એ આપણે જોશું. સામાન્ય રીતે સિકલ સેલ એનિમિયા છે તો આપણે આ પોઈન્ટનો અભ્યાસ કર્યો હતો રાણી વિક્ટોરિયા વાળો. એમ ઘણા બધા મોટા ફેમિલી હોય, બરોબર છે, તો એમની અંદર આવા રોગો હોય તો એમની અંદર આગળની પેઢીમાં આવા રોગનું વહન થતું હોય, વારસાગમન થતું હોય, એ સામાન્ય બાબત છે. પરંતુ અહીંયા 3 બાબત છે એમને પહેલાં ફોકસ કરવાની છે. તો આપણે પહેલાં 1, 2, 3 એવી રીતના જોતા જઈએ. તો પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે કે સિકલ સેલ એનિમિયાની અંદર હિમોગ્લોબિનની બીટા ચેઇનમાં પ્રોબ્લેમ થાય છે. કઈ ચેઇન? હિમોગ્લોબિનની બીટા ચેઇન, આમાં પ્રોબ્લેમ થાય છે. હવે હિમોગ્લોબિન બીટા છે ને એ બનાવવા માટેનું જે જનીન છે એ જનીન તમારી બુકમાં ક્યાંય નથી, પરંતુ અહીંયા હું લખું છું, એ યાદ રાખજો, રંગસૂત્ર 11 ઉપર આવેલું છે. કોના ઉપર આવેલું છે? રંગસૂત્ર જે 11 છે ને એમના ઉપર. એટલે આપણામાં રંગસૂત્ર 11 2 વાર હોય, બરોબર. રંગસૂત્ર 11ની આખી જોડ આવેલી હોય છે. તો આ રંગસૂત્ર 11ની જોડ હોય છે, એ જોડની અંદર 1/11માં રંગસૂત્ર ઉપર એકવાર હિમોગ્લોબિનની બીટા ચેઇન બનાવવાનું જનીન છે. કેમ કે હિમોગ્લોબિન છે એમની અંદર 2 આલ્ફા ને 2 બીટા ચેઇન હોય છે. પહેલો પોઈન્ટ એ જ યાદ રાખો કે હિમોગ્લોબિનના બંધારણમાં 2 આલ્ફા ને 2 બીટા ચેઇન હોય છે. બીટા ચેઇન છે ને એ રંગસૂત્ર 11માં જનીન ધરાવે છે. આ બીજો પોઈન્ટ. હવે ત્રીજો પોઈન્ટ, આ બીટા ચેઇનની અંદર પ્રોબ્લેમ આવે છે ને એટલા માટે હિમોગ્લોબિનનો આકાર બદલાય છે, બરોબર. હિમોગ્લોબિનનો આકાર બદલાય એટલે આરબીસીનો આકાર બદલાય, અને આરબીસી સામાન્ય રીતે દ્વિઅંતરગોળ ગોળાકાર હોય છે. દ્વિઅંતરગોળ ગોળાકાર હોય છે. હવે દાંતડા આકારના થાય છે. તો રંગસૂત્ર 11
ઉપર હિમોગ્લોબિનની બીટા ચેઇન છે, એમનું જનીન આવેલું છે. જો સામાન્ય રીતે કામ કરતું હોય તો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ આ એક પછી એક જોતા જઈએ એટલે વધારે ખ્યાલ આવશે શું કહેવા માંગુ છું. આ દૈહિક રંગસૂત્ર, દૈહિક એટલે કેટલામાં નંબરનું રંગસૂત્ર કીધું? 11 નંબરનું રંગસૂત્ર કીધું, જે પિતૃમાંથી સંતતિમાં પ્રવેશે છે. સામાન્ય રીતે આવી રીતના જે કાંઈ લિંગી પ્રજનન દ્વારા આગળની પેઢીમાં પસાર થતું હોય છે. જ્યારે બંને પિતૃઓ જનીનના વાહક હોય, વિષમયુગ્મી હોય, બંને વાહક છે. વાહક એટલે હું તો કે 3 ઓપ્શન તમારે વિચારવાના: HBA. તો આ એ શું દર? બંને સામાન્ય જનીન છે, મતલબ બીટા ચેન જે છે હિમોગ્લોબિનની એ બનાવે છે. પછી તો કે HB એટલે નોર્મલ, એ એટલે નોર્મલ શબ્દ છે અહીંયા. તો આ નોર્મલ થયું. અને પછી સમજો કે અહીંયા S શબ્દ વાપરવું, કે HBS. S એટલે સિકલ શેપ, અને HBA આવું મૂકું ને તો આ વાહક છે. આ રોગના શું કહેવાય? વાહક કહેવાય. એ પોતે સામાન્ય જીવન જીવે, પરંતુ આગળની પેઢીમાં આજે સિકલ સેલ એનિમિયા છે એ રોગનું વહન કરી શકે. અને ત્રીજો ઓપ્શન HBS. બંને S છે. S મતલબ સિકલ. સિકલ એટલે દાંતડા જેવો આકાર. તો બંને ખામીવાળા છે. તો આ તો રોગી છે. કેવા રોગો? તો કે સિકલ સેલ એનિમિયા રોગ છે એ જોવા મળે છે. એનિમિયા એટલે આરબીસીનું પ્રમાણ ઘટવું થાય, પણ અહીંયા તો સિકલ એટલે દાંતડા જેવો આકાર. આ સમયુગ્મી પરિસ્થિતિ જો HBH આ રોગી છે, એ સમયુગ્મી. એમના સિવાય HBA આ પણ સમયુગ્મી કહેવાય. આ સામાન્ય જીવન ગુજારનારા આપણી જેમ. અને આ HBS આ બંને અલગ અલગ છે, બરોબર? આ જનીનના નામ. તો આને શું કહેવાય? તો કે વાહક કહેવાય, વિષમયુગ્મી કહેવાય, અથવા તો અહીંયા શબ્દ વાપર્યો વિષમયુગ્મી. જો બંને પિતૃ એટલે માતા અને પિતા બંને HBS અને બીજા HBA આ બંનેનું ક્રોસ કરો ને તમે, બરોબર છે? તો અહીંયા હું તમને શીખવાડું કે HBS ક્રોસ વિથ HBS. તો આ બંનેને કારણે આ બે ભેગા થવાની શક્યતા છે. અને એ બે ભેગા થાય ને તો આગળની સંતતિમાં રોગ થઈ શકે. તો HBA તો સામાન્ય પણ બની શકે. HBS વાહક પણ બને. HBA વાહક પણ બની શકે. અને HBS રોગી પણ બની શકે. તો આ તો હું તમને સમજાવવાનો જ છું કઈ રીતના થાય છે. પણ કહેવાનો મતલબ શું કે HBS આવે ને, મતલબ સિકલ સેલ એનિમિયા એ રોગ એ જનીન ધરાવે છે. પરંતુ ક્યારે બંને માતા અને પિતા બંને છે ને એ વાહક પ્રકારના છે, વિષમયુગ્મી પરિસ્થિતિ, HBS પ્રકારના જનીન ધરાવે. મતલબ 11મા રંગસૂત્ર ઉપર હિમોગ્લોબિનની બીટા ચેન બનાવવાનું જે જનીન છે એમાં જો બિંદુ વિકૃતિ થઈ હોય, પોઈન્ટ મ્યુટેશન થયું હોય, તો આવું જોવા મળે છે. હવે રોગના 3 સંભવ જીનોટાઈપ છે. ક્યાં 3? HBA અને HBS. ત્રણેય તમને સમજાવ્યા. પરંતુ અહીંયા તમે જોશો તો HBS સમયુગ્મી રોગી છે. ત્યારબાદ વિષમયુગ્મી વ્યક્તિ રોગ મુક્ત, પરંતુ તે રોગના વાહક છે. આગળની પેઢીમાં વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની સંભાવના કેટલી છે? 50%. કઈ રીતના સંભાવના? તો કે HBA આમાંથી જો HBA હોય તો 50%, અને આમાંથી HBS હોય તો પણ 50%. બે જ ઓપ્શન છે. ટૂંકમાં સિક્કો ઉલાળો તો કાટ અને છાપ પડવાની સંભાવના કેટલી? તો કે 50%. અહીંયા પણ બે જ જનીન છે, HBA અને HBS. તો આગળની પેઢીમાં બેમાંથી એક જ જવાનું, મતલબ સંભાવના કેટલી આમાંથી જન્યુ તરીકે જવાની? 50%. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે 50%.
ત્યારબાદ આ 3 જીનોટાઈપ. જો આ HbA તો સામાન્ય પ્રભાવી છે, બંને છે એ કામ કરે છે, તો રોગ છે જ નહીં. તો આ સમયુગ્મી સ્થિતિ કહેવાય. ખામી એક પણ પ્રકારની જોવા મળશે નહીં. HbA HbS જીવન કેવું જીવે છે? સામાન્ય જીવન છે, પરંતુ આગળની પેઢી માટે વાહક છે અને વિષમયુગ્મી પરિસ્થિતિ. જો આ એક બોક્સ આવડશે ને તો ઘણું બધું આવડશે. અને ત્રીજું HbS HbS સિકલ એટલે પ્રચ્છન્ન. આમાં ખામી જોવા મળે છે. તો તમારી પાસે કેટલા ઓપ્શન થયા? 3 ઓપ્શન. HbA એટલે સામાન્ય છે. S નો મતલબ યાદ રાખવાનો. અહીંયા S ફોર હું યાદ રાખવાનું? સિકલ મતલબ શું? થોડોક વાંધો છે. ક્યાં વાંધો છે? તો કે રંગસૂત્ર 11 ઉપર આવેલા હિમોગ્લોબિનની જે બીટા ચેન છે એ જનીનની અંદર કંઈક વાંધો છે. એ જનીનની અંદર વાંધો છે એટલે હિમોગ્લોબિનની બીટા ચેન બને છે, એમની અંદર કંઈક વાંધો આવે છે. અને આ વાંધો આવે છે ને એટલા માટે આરબીસીની અંદર હિમોગ્લોબિનની બીટા ચેન હોવાના કારણે આરબીસીનો આકાર જ્યારે ઓછું ઓક્સિજનનું દબાણ હશે ત્યારે દાંતડા આકારનો થઈ જશે. દાંતડા આકાર મીન્સ સિકલ શેપ. દાંતડું તમે જોયું હશે, ખેતીમાં ઉપયોગમાં લેવાતું એક ઓજાર છે, બરોબર છે. આવું તમને ખબર છે દાંતડું હોય છે. આ દાંતડું દોરું છું, બરોબર છે. તો આ જે આગળનો શેપ છે, બરોબર, આગળનો જે શેપ છે આવો શેપ થઈ જાય. તો આવો જે શેપ થઈ જાય, સામાન્ય રીતે આવા કેવા હશે? દ્વિઅંતરગોળ, એટલે બે બાજુથી અંતરગોળ અને ગોળાકાર આરબીસી હોય છે. રેડ બ્લડ સેલની વાત છે. ઇરિથ્રોસાઇટ પણ કહી શકાય. હવે આપણે શું થાય છે જનીનમાં? તો સામાન્ય રીતે આ 2 જનીન દર્શાવું છું. તો કે આ HbA જનીન છે અને આ HbS છે. તો રંગસૂત્ર નંબર 11 ઉપર HbA જનીન સામાન્ય રીતે એમનું DNA છે. આ શું દર્શાવે છે? DNA. તો DNA માં કેવી શૃંખલા છે? તો કે અહીંયા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હશે. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા અહીંયા તમે જોશો 3 પ્રાઇમ, અહીંયા 5 પ્રાઇમ, અહીંયા 5 પ્રાઇમ અને અહીંયા 3 પ્રાઇમ. તો આજે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એટલે આજે નીચેની 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ છે એમાંથી જ ખાસ કરીને mRNA બને છે. એ ક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે પ્રત્યાંકન. તો આજે છે ને mRNA બનવાની ક્રિયા એને શું કહેવાય? પ્રત્યાંકન કહેવાય. તો ઉપરનું જનીન ક્યાં આવેલા હોય? DNA માં હોય. એટલે ઉપરનો પોર્શન છે ને ટોટલી એ DNA છે. DNA ની અંદર 2 શૃંખલા હોય. RNA માં કેટલી હોય? 1 હોય. માની લો, આ સામાન્ય સમજાવું છું, બરોબર. હવે અહીંયા તમે જોશો ને તો અહીંયા GAG અને CTC, એમાં CTC છે ને, આ જે CTC દેખાય છે તો આ CTC માંથી સામેની શૃંખલા mRNA બને, બરોબર છે. પરંતુ આગળનું જે mRNA બને છે એ તો વ્યવસ્થિત, આની આગળની શૃંખલા છે એ તો વ્યવસ્થિત બને છે. એની અંદર ત્રિઅંકી સંકેત હોય છે. જનીન હોય ને એમની અંદર ત્રિઅંકી સંકેત હોય. ત્રિઅંકી સંકેત એટલે 3 ન્યુક્લિયોટાઇડનો બનેલો એક સંકેત જે એક અમીનો એસિડ માટેનું સંકેતન પૂરું પાડે છે, જે આપણે ઓલરેડી આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. હવે આગળના આ જે ટોટલ ન્યુક્લિયોટાઇડ એટલે પહેલા 3 હશે, એ 3 છે એ એક અમીનો એસિડ એટલે વેલેનાઇન છે એમનું સંકેતન કરે છે. બીજો ન્યુક્લિયોટાઇડનો બનેલો ત્રિઅંકી સંકેત છે એ હિસ્ટિડીન માટે કોડ કરે છે. ત્રીજો છે એ લ્યુસીન માટે સંકેતન કરે. ચોથો છે એ થ્રિયોનિન માટે, અહીંયા એના બધા સંકેતન mRNA ઉપર આવેલા હશે. પાંચમો છે એ પ્રોલિન માટે. છઠ્ઠો છે ને એ ગ્લુટામિક એસિડ. હવે છઠ્ઠો છે એ ગ્લુટામિક એસિડ માટેનું, એટલે અહીંયા તમે જો આ ખાસ યાદ રાખજો, છઠ્ઠો ત્રિઅંકી સંકેત ગ્લુટામિક એસિડ માટે સંકેતન સામાન્ય રીતે કરે જો HbA સામાન્ય જનીન હોય ને તો. પરંતુ બિંદુ વિકૃતિ થાય છે. બિંદુ વિકૃતિ ક્યાં થઈ? તો કે DNA માં. આ A છે, બરોબર છે. તો એની જગ્યાએ શું આવી ગયું? T આવી ગયું. જો અહીંયા વચ્ચે જો T આવી ગયું, અહીંયા શું આવી ગયું? A છે. સામાન્ય રીતે શું હોવું જોઈએ? A બદલે છે, અહીંયા એની જગ્યાએ T આવી ગયું. T છે તો એની સામે હંમેશા તમને ખબર છે એની સામે T હોય અને T ની સામે A હોય.
એક વસ્તુનો ફેરફાર, એક જગ્યાએ વિકૃતિ આવે છે, બિંદુ વિકૃતિ, પોઈન્ટ મ્યુટેશન કહેવાય. તો પોઈન્ટ મ્યુટેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ કોણ? સિકલ સેલ એનિમિયા. તો અહીંયા તમે જોશો વ્યવસ્થિત તો વિદ્યાર્થી મિત્રો વધારે ખ્યાલ આવશે કે આ એ છે એની જગ્યાએ શું આવી ગયું? ટી આવી ગયું. હવે ટીની સામે એ, હવે એમાંથી ત્રિઅંકી સંકેત બને. તો આનો ત્રિઅંકી સંકેત GAG છે, આનો ત્રિઅંકી સંકેત શું? GUG. બાકીના આગળના બધા કેવા? નોર્મલ. હવે આ જે GUG છે ને, GUG એ GAG હોય તો GAG ગ્લુટામિક એસિડનું સંકેતન કરે, પણ વિકૃતિ આવી એની જગ્યાએ ટી થઈ ગયું તો એની સામેની શૃંખલા પણ બદલશે, તો ટીની જગ્યાએ એ થશે. હવે આ જે ડીએનએ છે એ ડીએનએમાંથી GUG બને, અને GUG છે એ કોના માટે સંકેતન કરે છે? વેલેનિન અથવા વેલાઇન. તો ગ્લુટામિક એસિડ છઠ્ઠા નંબરે હોવું જોઈએ. છઠ્ઠા નંબરનો અમીનો એસિડ, હિમોગ્લોબિનની બીટા ચેઇનનો છઠ્ઠા નંબરનો અમીનો એસિડ છે એ ગ્લુટામિક એસિડ હોવો જોઈએ. પરંતુ જનીનમાંથી પ્રત્યાંકન દ્વારા mRNA બને છે, ત્યારે વિકૃતિ અથવા ડીએનએમાંથી ડીએનએ બને છે, ત્યારે એક ન્યુક્લિયોટાઇડનો ફેરફાર થાય છે, એક વિકૃતિ પેદા થાય છે. એ વિકૃતિ પેદા થાય છે એના કારણે સંકેત હોવો જોઈએ GAG, એમની જગ્યાએ GUG થાય છે. આવું થવાથી અહીંયા જે છઠ્ઠા નંબર ઉપર ગ્લુટામિક એસિડ હતું એની જગ્યાએ કોણ સ્થાન પામી લે છે? વેલાઇન. ગ્લુટામિક એસિડ એ એસિડિક અમીનો એસિડ છે, એમની જગ્યાએ આ બીજો અમીનો એસિડ સ્થાન લે છે. એટલે હિમોગ્લોબિનની જે બીટા ચેઇન છે એમની અંદર છઠ્ઠા નંબરના જે અમીનો એસિડ છે એમાં વેલાઇન આવી ગયો, એટલે ફેરફાર થયો. એમના કારણે આ જે ફેરફાર એક જ ડીએનએમાં એક જ ન્યુક્લિયોટાઇડનો ફેરફાર થયો, બાકીનું બધું જ જનીન છે એ રેડી છે. તો આપણે એવું કહી શકીએ છઠ્ઠા નંબરનો, અહીંયા જે શબ્દ બોલું ને ખાસ યાદ રાખજો, છઠ્ઠા નંબરનો ત્રિઅંકી સંકેતમાં મધ્યમાં રહેલ એની જગ્યાએ ખાસ કરીને યુ સ્થાન પામે ત્રિઅંકી સંકેતમાં, કેમ કે ત્રિઅંકી સંકેત હંમેશા mRNA ઉપર હોય. અથવા તો એવું હું કહી શકું કે આ જે વેલેન છે તો એના 3, આમના પણ 3, આમના પણ 3, આમના પણ 3 અને આમના પણ 3. તો કેટલા થયા? 15 થયા. 3 + 3 + 3 + 3 + 3 એટલે કેટલા થયા? 15. 15 પછી આજે તમને G દેખાય છે આ 16મો અને આ એ છે 17મો. તો 17માં ન્યુક્લિયોટાઇડમાં એડેનિનની જગ્યાએ શું આવી જાય છે? યુરેસિન, આરએનએ છે. અથવા તો આજે એની જગ્યાએ શું આવી જાય છે? ટી. 17માં ન્યુક્લિયોટાઇડમાં ચેન્જ આવે છે અને છઠ્ઠા અમીનો એસિડમાં. જો તમને એમ પૂછે કેટલા નંબરમાં અમીનો એસિડમાં ચેન્જ આવે છે, તો છઠ્ઠો નંબર. કેટલા નંબરમાં ન્યુક્લિયોટાઇડમાં ચેન્જ આવે છે, તો 17મો નંબર. હવે આજે HB, આજે સપોઝ આજે હિમોગ્લોબિન છે એની એ ચેન છે એ સામાન્ય છે. હવે અહીંયા જે વેલાઇન વાળું છે એ HBS ચેન છે. તો આ HBS છે ને એ વિદ્યાર્થી મિત્રો જ્યારે ઓક્સિજનનું દબાણ ઓછું હશે ત્યારે એનો આકાર જો RBCનો આકાર તમે જુઓ ને તો કેવો થઈ જાય છે એકદમ. અહીંયા તમે એમનો આકાર જોઈ શકો, અર્ધચંદ્રાકાર. સામાન્ય રીતે હોવો જોઈએ કેવો? દ્વિઅંતરગોળ. તો કહેવાનો મતલબ ખાલી એ જ છે, એક જ જગ્યાએ રંગસૂત્ર 11, એમાં HBA જનીન, એમાં 17 નંબરનો ન્યુક્લિયોટાઇડ, બરોબર. છઠ્ઠા નંબરનો ત્રિઅંકી સંકેત જે mRNA ઉપર આવેલો છે, એમની અંદર એક જ જગ્યાએ ડીએનએમાં ફેરફાર થયો એટલે mRNAમાં ફેરફાર થયો, બરોબર છે. એટલે આ જે હિમોગ્લોબિનની બીટા ચેન છે એમની અંદર છઠ્ઠા નંબરનો અમીનો એસિડ છે હોવો જોઈએ ગ્લુટામિક એસિડ, એની જગ્યાએ વેલાઇન આવી ગયો છે. એટલા માટે ઓક્સિજનનું જ્યારે ઓછું દબાણ હોય ને ત્યારે RBCનો આકાર છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ દાંતડા જેવો થઈ જાય છે, જેને આપણે સિકલ સેલ એનિમિયા કહેવાય. હવે મારી અંદર આવા HBA બંને છે, બરોબર છે. હવે HBA એટલે વધારે તમને ખ્યાલ આવશે. તો આ બે તમને સમજાયું ને કે HBA બંને છે તો સામાન્ય છે, બંને બીટા ચેન યોગ્ય બનશે. RBCનો આકાર કેવો રહેશે? દ્વિઅંતરગોળ રહેશે. આમની અંદર 50% જે RBCની અંદર હિમોગ્લોબિન છે એ કેવું બનશે? તો કે HBA પણ 50% તો સામાન્ય છે ને, તો 50% સામાન્ય હોવાના કારણે સામાન્ય જીવન જીવી શકે છે, પરંતુ આગળની પેઢી માટે ખાસ વાહક બને છે. અને HBA 100% રોગી કહેવાય.
બરાબર છે, બંને બીટા ચેન છે, બરાબર, બંને રંગસૂત્રો છે, એની બંનેની જે બીટા ચેન છે એ ખાસ પ્રોબ્લેમવાળી બને છે, તો એને આપણે પ્રચ્છન્ન સમયુગ્મી સ્થિતિ અને ખામી જોવા મળે છે, જે ખામીને આપણે સિકલ સેલ એનિમિયા કહીએ છીએ. તો અહીંયા પણ તમારી બુકની અંદર લખેલું છે, આ તમે આ પોઈન્ટ વાંચશો તો પણ ખબર પડશે કે રક્તકણની બાહ્ય રચના, ઉપરની આકૃતિ બાહ્ય રચના, હિમોગ્લોબિનની બીટા શૃંખલાના સંગત ભાગના અમીનો એસિડને સૂક્ષ્મ આલેખ આપેલો. એ આલેખ પ્રમાણે જો સામાન્ય વ્યક્તિ એ દર્શાવે, સિકલ સેલ એનિમિયા બી ધરાવે, તો બીની અંદર 6થા નંબર ઉપર એક જ જગ્યાએ પ્રોબ્લેમ આવે છે. તો આકૃતિ બહુ સરળ છે અને આકૃતિ ઉપરથી આખો પોઈન્ટ પણ તમને સમજાઈ જાય. જો આ વિકાર એટલે સિકલ સેલ એનિમિયા નું કારણ હિમોગ્લોબિનના અણુની સામાન્ય બીટા ગ્લોબિન શૃંખલાના, કેમ કે હિમોગ્લોબિન છે એમાં હિમ પ્લસ ગ્લોબિન, બરોબર છે, તો હિમોગ્લોબિનનું બંધારણ વ્યવસ્થિત કરવાનું મેલેરિયામાં કામ આવે, બરોબર. ધોરણ 11ની અંદર પણ કામ આવે, જેના વિડીયો ઓલરેડી આપણે મૂકેલા જ છે વ્યવસ્થિત. તમે HB બીટા કોને કહેવાય એ બધા વિડીયો આ RBCના મૂકેલા છે, એ પણ તમે જોઈ લેજો ધોરણ 11ના, એટલે ખ્યાલ આવે. ડિટેલમાં નીટ સાથે મૂકેલા છે. હવે 6થા નંબરના ક્રમે રિયલમાં કોણ આવેલો છે? GLU ગ્લુટામિક એસિડ નું સ્થાન કોણ લે છે? વેલાઇન. ગ્લોબિન પ્રોટીનના અમીનો એસિડની બાદ બાકી બીટા ગ્લોબિનના 6થા સંકેતમાં GHની જગ્યાએ GUG થાય છે, જે ઉપર આકૃતિમાં સમજાયું. ઓછા ઓક્સિજનની હાજરીમાં વિકૃત હિમોગ્લોબિનના અણુમાં બહુલીકરણ થાય છે, બધા ભેગા થઈ જાય છે, પોલિમરાઇઝ ચેન થઈ જાય છે. ક્યારે? ઓછો ઓક્સિજન હોય ત્યારે, અને એમના કારણે તાણ પેદા થાય છે, અને એમના કારણે તાણ પેદા થાય અને દ્વિઅંતર્ગોળ આકાર છે, દાંતડા જેવો આકાર બને છે. પણ યાદ રાખજો, ઓછો ઓક્સિજન હોય ત્યારે બીટા ચેન છે, એ બીટા ચેન બહુલીકરણ, પોલિમરાઇઝેશન, એક બીટા ચેન બીજી સાથે જોડાય, બીજી ત્રીજી સાથે જોડાય, એમ આખી લાંબી શૃંખલા બનાવે. એટલે લાંબી શૃંખલા બનાવે એટલે જે કોષરસ પટલ ઉપર દબાણ પેદા થાય અને દ્વિઅંતર્ગોળ હતા એમનો આકાર હવે દાંતડા જેવો થઈ ગયો, અર્ધચંદ્રાકાર જેવો આકાર થઈ જાય, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, એને સિકલ આકાર કહેવાય, અને સિકલ આકાર બને છે એના માટે જ નામ આપ્યું છે સિકલ સેલ એનિમિયા, કેમ કે RBCનો શેપ કેવો? સિકલ સેલ, દાંતડા જેવો થઈ જાય છે. હવે આપણે આગળની પેઢીમાં રોગનું વહન કેમ થાય ને એમનો અભ્યાસ કરવાનો છે. તો આ વંશાવળી અથવા તો વારસાગમન કઈ રીતના થાય એ પણ કહી શકીએ. માની લો કે અહીંયા તમે જો બે વાહક ભેગા થાય ત્યારે પ્રશ્ન થાય છે ને, બે વાહક ભેગા થાય છે તો વિષમયુગ્મી અને વિષમયુગ્મી છે એ બે જીવન કેવું જીવે છે? સામાન્ય. લગ્ન પહેલા જ કાંઈ એવી કસોટી કરતા નથી કે આને સિકલ સેલ એનિમિયા વાહક છે કે નહીં. હવે કદાચ એમના સંજોગો વસાત લગ્ન થાય છે. કોના? વાહકના. વાહક નર અને વાહક માદા. તો બંને વાહકના લગ્ન થાય છે તો શું થાય? વિષમયુગ્મી પરિસ્થિતિ. તો ટોટલ 4 જન્યુ બને. 50% HBA, 50% HBS નરમાંથી બનશે, 50% HBA, 50% HBS એ માદામાંથી બનશે. અને હવે આ ચારેય જન્યુઓ છે એમનું ક્રોસ કરો તો ક્રોસની અંદર તમે વ્યવસ્થિત રીતે જુઓ તો આ HBA અને આ HBA બે ભેગા થયા તો HBA સામાન્ય જીવન જીવશે. ત્યારબાદ બીજું જુઓ તો HBA, આનું પ્રમાણે પછી લખવાનું, આ HBA અને HBS જો વાહક બન્યા તો વાહક બને તેની અંદર રોગ દેખાશે નહીં. હાલો એ પણ ગયો. ત્યારબાદ અહીંથી HBH આવશે અને અહીંથી HBA આવશે, એ પણ કેવા બનશે? વાહક બનશે. ભલે એ આગળ હોય, મતલબ બેમાંથી એક તો જનીન ખામીવાળું છે. જો અહીંયા HBA છે તો HBS ખામીવાળું, અહીંયા HBH તો આગળ પાછળ હોય તો ચાલે, પણ જો આવી પરિસ્થિતિ A અને S મતલબ HBA અને HBS બે ભેગા હોય ને તો એને વાહક કહેવાય. આગળ પાછળ હોય તો ચાલે, એમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી. હવે લાસ્ટ ઓપ્શન જો, આ HBS HBH આ બે ભેગા થયા એટલે HBH HBH સિકલ સેલ રોગ ધરાવે જે બાલ્યાવસ્થામાં મૃત્યુ પામે. કઈ અવસ્થામાં? બાલ્યાવસ્થામાં મૃત્યુ પામે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રોગ છે
એનું વારસાગમન આવી રીતના થાય. તો આનું પ્રમાણ જોઈએ તો કેટલું મળે? તો કે આ 1 સામાન્ય કેટલા મળ્યા? 1. વાહક કેટલા મળ્યા? 2. રોગી કેટલા મળ્યા? 1. તો આ પ્રમાણ છે એ જો 1:2:1. બરોબર છે. તો આ 1 રોગી છે. પ્રમાણની અંદર 1:2 એટલે સામાન્ય અને વાહકનું પ્રમાણ ખાલી પૂછે તો 1:2 લખવાનું થાય. સામાન્ય, વાહક અને રોગીનું પ્રમાણ પૂછે તો 1:2:1 થાય. તો આ વસ્તુ તમે તમારી બુકની અંદર વ્યવસ્થિત તમે સિકલ સેલ એનિમિયાનું વારસાગમન છે એક લખી નાખજો, એટલે આવા ક્યાંય પ્રશ્નો પૂછાય તો વ્યવસ્થિત તમે એમનો જવાબ લખી શકો. તો અહીંયા મેં તમને સમજાવ્યું એ સિકલ સેલ એનિમિયા સમજાવ્યું. એમના માટે ત્રિઅંકી સંકેત ખાસ તમને હોમવર્કમાં એ પોઈન્ટ છે કે તમને એક ટેબલ ચેકરબોર્ડ, ત્રિઅંકી સંકેતનું ચેકરબોર્ડ છે, એમની અંદર ત્યાં તમારે જોવાનું જીએજી કોને સંકેતન કરે છે અને જીયુજી કોને સંકેતન કરે છે. તો જીએજી છે ને ગ્લુટામિક એસિડને સંકેતન કરતું હશે અને જીયુજી વેલાઇનને કરતું હશે. ત્યાં એક હાઇલાઇટ કરી નાખજો, એટલે જ્યારે તમે ત્રિઅંકી સંકેત વાંચતા હો ત્યારે આ પોઈન્ટ છે એ પણ તમને મગજમાં યાદ આવે. બરોબર છે. હવે આપણે એમના પછીનો રોગ ભણવાનો છે. એ રોગનું નામ છે ફિનાઇલકીટોન્યુરિયા. આ ડિટેલમાં મારે તમને એક રોગ આપ્યો છે, સમજાવવા છે 3 રોગ. ફિનાઇલકીટોન્યુરિયા, આલ્કેપ્ટોન્યુરિયા અને આલ્બિનિઝમ. આ 3 રોગ સમજાવવા છે. એક જ આકૃતિ વડે 3 રોગ થઈ શકે, એક જ આકૃતિ વડે. હવે આ જે ફિનાઇલકીટોન્યુરિયા છે એ ફિનાઇલકીટોન્યુરિયા જન્મજાત ચયાપચયની ખામી કહેવાય. જો મેન્ડેલિયન રોગની અંદર નથી આવતું, કોની અંદર આવે છે? જન્મજાત ચયાપચયની ખામી. ચયાપચયની ખામી એટલે એક ઉત્સેચકની અંદર કઈ ખામી આવે ને. ફોર એક્ઝામ્પલ એડીએ, એડિનોસાઇન ડીએમિનેઝ આવ્યું હતું, તો એ ચયાપચયની ખામી. મતલબ ચયાપચય કોને કહેવાય? તો કે એક પ્રક્રિયક છે એમનું બીજામાં રૂપાંતર થતું હોય, એ ઉત્સેચક દ્વારા થતું હોય, ઉત્સેચક કામ કરતો બંધ થઈ જાય ત્યારે ક્રિયા ન થાય, તો એ ચયાપચયની ખામી કહેવાય. પરંતુ જન્મજાત એટલે મારામાં આ ઉત્સેચક કામ ન કરતો, મારી આગળની પેઢી છે એમાં પણ ઉત્સેચક કામ ન કરતો, એટલે જન્મજાત ચયાપચયની ખામી તરીકે ઓળખાય. તો ફિનાઇલકીટોન્યુરિયા જન્મજાત ચયાપચયની ખામી છે, એ પહેલાં યાદ રાખવું. દૈહિક પ્રચ્છન્ન લક્ષણોના કારણે થાય. પહેલાં પ્રભાવી હતા, પ્રભાવીમાંથી પ્રચ્છન્ન થયા, એટલે આનુવંશિકતા દર્શાવે છે. હવે આ રોગની અંદર સામાન્ય રીતે જોઈએ તો ફિનાઇલ એલેનિન આગળ મેં સમજાવ્યું છે, બરોબર છે. તો ફિનાઇલ એલેનિનનું ટાયરોસિન અમીનો એસિડ, એટલે આગળ મેં તમને રિએક્શન આપ્યું છે લખી લેજો, અહીંયા પણ લખી લેજો. તો ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર કરનાર ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નામનો ઉત્સેચક છે, એ ઉત્સેચક કામ કરતો નથી. આ ઉત્સેચક કામ નથી કરતો એટલે ફિનાઇલ એલેનિનનો શરીરમાં ભરાવો થાય છે. કેમ કે રિયલમાં આપણા શરીરની અંદર આ ફિનાઇલ એલેનિનનું રૂપાંતર ટાયરોસિનમાં થવું જોઈએ. કોની અંદર થવું જોઈએ? ફિનાઇલ એલેનિનનું રૂપાંતર ટાયરોસિનમાં જવું જોઈએ, પણ એ જે ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર કરનાર ઉત્સેચક ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ જે કામ કરતો નથી, એમનું જનીનમાં ખામી છે. અને આ જનીનની અંદર ખામી છે એટલે ઉત્સેચક ન બને તો રૂપાંતર ન થાય. રૂપાંતર ન થાય તો શરીરમાં કોનો ભરાવો થાય? ફિનાઇલ એલેનિનનો ભરાવો થાય. અને ફિનાઇલ એલેનિનનો ભરાવો થાય એટલે ખાસ યાદ રાખજો, એમાં પણ કોનો ભરાવો થાય? ફિનાઇલ પાયરુવિક એસિડ. ભૂલતા નહીં, ફિનાઇલ એલેનિન છે એમનું રૂપાંતર કોની અંદર થાય? ફિનાઇલ પાયરુવિક એસિડ. અને બીજા અલગ પ્રકારના વ્યુત્પન્ન છે, ડેરિવેટિવ છે, એમની અંદર રૂપાંતર થાય. અને એનું આપણા શરીરમાં એકત્રીકરણ થવાથી માનસિક નબળાઈ. અને ખાસ યાદ રાખજો, મૂત્રપિંડ દ્વારા પણ ઓછો શોષણ પામે, એટલે મૂત્રમાં પણ વધારે પ્રમાણમાં ફિનાઇલ એલેનિન અને એમના ડેરિવેટિવ્સ જોવા મળે, ફિનાઇલ પાયરુવિક એસિડ જોવા મળે. તો આવા રોગને આપણે ફિનાઇલકીટોન્યુરિયા તરીકે ઓળખીએ છીએ. તો પાછળ યુરિયા શબ્દ આવ્યો, ફિનાઇલકીટોન્યુરિયા. યુરિયા મતલબ શું? મૂત્ર સાથે સંબંધિત. તો મૂત્રની અંદર ફિનાઇલ એલેનિનના ડેરિવેટિવ, ફિનાઇલ પાયરુવિક એસિડ, એમના સિવાયના ડેરિવેટિવ છે એ જોવા મળે છે. એટલા માટે આ રોગનું નામ આપ્યું ફિનાઇલકીટોન્યુરિયા. આ સામાન્ય રીતે આપણી બુક પ્રમાણે પૂરું કર્યું. હવે બુક સિવાયનું ડિટેલમાં સમજાવું છું, બરોબર છે? અંગ્રેજીમાં છે એ રીતના યાદ રાખજો. હવે જો આ ફિનાઇલ એલેનિન અમીનો એસિડ છે, એક જ આકૃતિથી 3 રોગ ખબર પડશે. પીકેયુ એટલે ફિનાઇલકીટોન્યુરિયા રોગનું નામ છે.
હવે ફિનાઇલ એલેનિનનું રૂપાંતર કોની અંદર થાય? ટાયરોસિનમાં. બરોબર છે. પરંતુ અહીંયા જે ફિનાઇલ એટલે પી લાગુ પડે, આના માટેનું જનીન કેપિટલ પી છે, કન્વર્ટ કોની અંદર થાય? સ્મોલ પી. એટલે આ જે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેજ ન બને, એટલે ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર ન થાય, એટલે કોનો ભરાવો થાય? ફિનાઇલ એલેનિનનું રૂપાંતર ફિનાઇલ પાયરુવિક એસિડમાં થાય, અને આ ક્યાં જોવા મળે? મૂત્રમાં. આ એટલો રોગ છે, આ જે રોગ છે ને, આ રોગ એટલો રોગ, બરોબર, આ ક્રિયા થતી નથી, જેને આપણે શું કહીએ છીએ? પીકેયુ એટલે ફિનાઇલ કીટોન્યુરિયા. બીજો રોગ સમજાવું છું. આ ટાયરોસિન હોય ને તો મેલેનિન બને. શું બને? તો અહીંયા તમે આ ડોપા કાઢી નાખો ને ત્યાં સીધું જ તમે મેલેનિન લખો તો પણ ચાલે. એટલે અહીંથી આમ એરો સીધો જ આને કાઢી નાખો. ટાયરોસિન ન હોય, બરોબર, અહીંયા એક ઉત્સેચક જરૂર પડે. ટાયરોસિનનું રૂપાંતર મેલેનિનમાં કરવા માટે એ ટાયરોસિનેજ ઉત્સેચક કયો? ટાયરોસિનેજ. આ ઉત્સેચક ન હોય તો આના માટેનું જનીન છે કેપિટલ સી, એનું રૂપાંતર સ્મોલ સીમાં કલર માટે. આપણે મેલેનિન છે એ ચામડીનો રંગ આપે. તો ટાયરોસિન આપણા શરીરમાં ન હોય તો ટાયરોસિન આપણા શરીરમાં ન હોય તો મેલેનિન ન બને. મેલેનિન ન બને તો આલ્બિનિઝમ થાય. આલ્બિનિઝમ એટલે તમને ખબર, આખું શરીર છે ને એ વ્હાઇટ થઈ જાય, કોટ જેવું ટૂંકમાં, બરોબર. આખું શરીર એકદમ કેવું થઈ જાય? વ્હાઇટ થઈ જાય. તો એને આલ્બિનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીજો રોગ થયો. તો આ પણ જન્મજાત ચયાપચયની ખામી, એનું બીજું ઉદાહરણ આલ્બિનિઝમ. અને ત્રીજું સાંભળજો કે આજે ટાયરોસિન છે. હવે જે રોગ સમજાવું છું આ આખો વચ્ચેનો ભાગ છે, એમનું નામ છે આલ્કેપ્ટોન્યુરિયા. જો અહીંયા લખ્યું, એ પ્રોસેસ અટકી જાય છે. આવું જે લાલ સિમ્બોલ છે ને એ 3 રોગ છે. આ એક રોગ દર્શાવે, આ બીજો રોગ ને આ ત્રીજો રોગ. હવે આપણે 1 અને 2 રોગની વાત કરી નાખી, ત્રીજા આલ્કેપ્ટોન્યુરિયાની વાત કરું તો આલ્કેપ્ટોન્યુરિયા છે એમાં ટાયરોસિનનું રૂપાંતર હોમોજેન્ટિસિક એસિડમાં થાય. એટલે આ વચ્ચેના સ્ટેપ કાઢવો હોય તો કાઢી શકો છો. તો ટાયરોસિનનું રૂપાંતર કોની અંદર થાય? હોમોજેન્ટિસિક એસિડ HA માં થાય. હોમોજેન્ટિસિક એસિડનું રૂપાંતર મેલી એસિટોએસિટિક એસિડમાં થાય, બરોબર છે. પરંતુ આજે હોમોજેન્ટિસિક એસિડનું રૂપાંતર મેલી એસિટોએસિટિક અથવા એસિટોએસિટિક એસિડમાં થતું નથી થતું. એનું કારણ આનું જનીન છે ને કેપિટલ એ છે, એમનું રૂપાંતર સ્મોલ મેં, મતલબ બંને પ્રભાવિત જનીન છે એ પ્રચ્છન્નમાં રૂપાંતર થયા છે. ત્યારે હોમોજેન્ટિસિક એસિડનું રૂપાંતર એસિટોએસિટિક એસિડમાં નથી થતું. એટલે શરીરમાં કોનો ભરાવો થાય? તો કે હોમોજેન્ટિસિક એસિડનો ભરાવો થાય. હોમોજેન્ટિસિક એસિડનો ભરાવો થાય એટલે એ ખાસ કરીને મૂત્રમાં જોવા મળે. હવે મૂત્ર છે ને એ જ્યારે હવાના સંપર્કમાં આવે ને ત્યારે કાળા રંગનું થઈ જાય. એ રોગને આપણે શું કહીએ? આલ્કેપ્ટોન્યુરિયા. આ ત્રણેય રોગ છે, એમની ડિટેલમાં નીચે તમને આપેલી છે. પહેલો રોગ કયો છે? ફિનાઇલ કીટોન્યુરિયા. તો ફિનાઇલ કીટોન્યુરિયા છે એને PKU તરીકે પણ ઓળખવામાં આવે છે, જન્મજાત ચયાપચયની ખામી. હવે અહીંયા એક ઉત્સેચક આપ્યો છે. આ ઉત્સેચકની ખામી છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેજ. એમનું જનીન કયું છે? ફિનાઇલ ઉપરથી અહીંયા કેપિટલ P હોય તો સામાન્ય, સ્મોલ p હોય તો પ્રચ્છન્ન. બંને પ્રચ્છન્ન થાય ત્યારે જોવા મળે છે. હવે ફિનાઇલ એલેનિનનું કોની અંદર રૂપાંતર થતું નથી? ટાયરોસિનમાં થતું નથી. એટલે ફિનાઇલ એલેનિન શરીરમાં જમા થાય છે અને ખાસ કરીને લોહીમાં પણ જમા થાય. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે મસ્તિષ્ક મેરુજળ જે મગજમાં ભરેલું હોય એમાં પણ જમા થાય છે, અને જેના કારણે માનસિક મંદતા આવે છે. માનસિક મંદતા તમને બહુ સારી રીતના ખબર છે. હવે વધારાનો ફિનાઇલ એલેનિન છે એ મૂત્રમાં પણ જોવા મળે છે. તો મૂત્રપિંડ એના દ્વારા શોષણ કરતું નથી. તો ડિટેલમાં તમારે માહિતી જોતી હોય તો આ ફિનાઇલ કીટોન્યુરિયા. પછી આલ્કેપ્ટોન્યુરિયા. બીજો રોગ કયો કીધો? આલ્કેપ્ટોન્યુરિયા. એટલે મેં તમને કીધું ટાયરોસિનનું રૂપાંતર હોમોજેન્ટિસિક એસિડનું કોની અંદર? એસિટોએસિટિક એસિડમાં. ક્યાં રૂપાંતર નથી થતું? તો કે હોમોજેન્ટિસિક એસિડનું એસિટોએસિટિક એસિડમાં રૂપાંતર નથી થતું. તો આમનું જે જનીન છે ને એ કેપિટલ A જેમની અંદર કામ કરે છે એ બંને પ્રભાવી છે, રોગ જોવા મળતો નથી. પરંતુ આ કોની અંદર રૂપાંતર થઈ ગયા? સ્મોલ a બંને કેવા થઈ ગયા? પ્રચ્છન્ન થયા. ત્યારે આ
હોમોજેન્ટિસિક એસિડનું રૂપાંતર એસિટો એસિટિક એસિડમાં થતું નથી. આપણા શરીરમાં સ્મોલ એની જ્યારે પરિસ્થિતિ થાય, જન્મજાત ચયાપચયની ખામી હોય, તો વિદ્યાર્થી મિત્રો હોમોજેન્ટિસિક એસિડ આપણા શરીરમાં ભરાય છે અને જ્યારે હવાના સંપર્કમાં હોમોજેન્ટિસિક એસિડ આવે છે, બરાબર છે, ત્યારે એમનો કલર કાળો. તો બ્લેક અથવા તો બ્લેક યુરિન ડિઝીઝ, આવું શરૂઆતના લેક્ચરની અંદર વાત કરી હતી, બ્લેક યુરિન ડિઝીઝ, આલ્કેપ્ટોન્યુરિયા, બરાબર છે, કાળા મૂત્રનો રોગ, તો એ જન્મજાત ચયાપચયની ખામી. રિયલમાં જોવા જાવ ને તો 3 જન્મજાત ચયાપચયની ખામી છે: ફિનાઇલકીટોન્યુરિયા, આલ્કેપ્ટોન્યુરિયા અને અવર્ણતા. અવર્ણતા એટલે વર્ણ એટલે રંગ, વર્ણ એટલે રંગ, જેનો કોઈ રંગ જ નથી. શરીરમાં કાળો રંગ હોવો જોઈએ એવો રંગ જ નથી, જેને આપણે અવર્ણતા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પાછું આખું આલ્કેપ્ટોન્યુરિયા વાંચું છું, જન્મજાત ચયાપચયની ખામી, બરોબર છે. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ જો તો પ્રચ્છન્ન લક્ષણ સ્મોલ એ, જો કેપિટલ એ હોય ને તો કોઈ રોગ થતો નથી. આ ઉત્સેચક કયા ઉત્સેચકની ખામી છે? હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડેઝની ખામી. જો આ ઉત્સેચક ન બને તો હોમોજેન્ટિસિક એસિડ છે, બરોબર છે, એમનું ખાસ કરીને રૂપાંતર એસિટિક એસિડમાં. હવે આ ઉત્સેચક જ્યારે ખામીવાળો છે, કેવો છે? આ ઉત્સેચક જ્યારે ખામીવાળો છે ત્યારે એસિટો એસિટિક એસિડમાં રૂપાંતર થતો નથી અને હોમોજેન્ટિસિક એસિડ છે, બરોબર છે, હોમોજેન્ટિસિક એસિડ અહીંયા લખેલું છે, એ લોહીમાં જમા થાય, લોહીમાંથી મૂત્રપિંડમાં જાય, મૂત્રપિંડમાંથી મૂત્રમાં જાય. આવી વ્યક્તિમાં પેશાબ હવાના સંપર્કમાં આવતા કાળો પડી જાય છે. એટલા માટે આલ્કેપ્ટોન્યુરિયાને બ્લેક યુરિન ડિઝીઝ અથવા તો કાળા મૂત્રના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ છેલ્લો રોગ છે અવર્ણતા, જે જન્મજાત ચયાપચયની ત્રીજી ખામી છે. એમની અંદર ચામડી, વાળ, આંખમાં મેલેનિન કણ છે અને એમના લીધે રંગ હોય છે. પરંતુ ટાયરોસિનેઝ નામનો ઉત્સેચક, કયો ઉત્સેચકની ખામી છે? તો ટાયરોસિનેઝ ઉત્સેચક પેદા નથી થતો, એટલે કે ટાયરોસિનનું રૂપાંતર મેલેનિનમાં નથી થતું, બરોબર. જો અહીંયા લખ્યું ટાયરોસિનનું મેલેનિન કણોમાં રૂપાંતર થતું નથી, મેલેનિન ન બને, કાળો રંગ ન આવે. કાળો રંગ ન આવે એને આપણે અવર્ણતા કહીએ. પાછી એકવાર આકૃતિ સમજાવવું એટલે વધારે સમજાય. જો પેલું શું? ફિનાઇલેલેનિન, આ પહેલો રોગ, બરોબર, આ બીજો રોગ અને આ ત્રીજો રોગ. 3 જન્મજાત ચયાપચયની ખામી એક આકૃતિ વડે તમે કહી શકો. તો વ્યવસ્થિત જુઓ, આ કોણ? ફિનાઇલેલેનિન. એમાંથી ટાયરોસિન બને, આ ઉત્સેચક નથી. એનું કોડિંગ કોના દ્વારા? તો અહીંયા કેપિટલ P કન્વર્ટ ઇન્ટુ સ્મોલ p એવું કરી નાખવાનું. ત્યાં ઉત્સેચક કોની ગેરહાજરી એ લખી નાખવાનું. અને એ નથી એટલા માટે ફિનાઇલ પાયરુવિક એસિડનો ભરાવો થાય અને માનસિક મંતા આવે છે. બીજું, આ ટાયરોસિનનું રૂપાંતર કોની અંદર થવું જોઈએ? અહીંયા ડોપા કાઢ નાખજો અને મેલેનિનમાં. અહીંયા કયો ઉત્સેચક કીધો? ટાયરોસિનેઝ. એના માટે કેપિટલ C એનું રૂપાંતર સ્મોલ cમાં થાય ત્યારે આ બનતો નથી, ટાયરોસિનેઝ બનતો નથી. અને ટાયરોસિનેઝ અહીંયા લખી નાખવાનું, નથી બનતો એ, અને એના કારણે મેલેનિન નથી બનતો. અને આ રોગને આપણે અવર્ણતા કહીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એટલું બધું અહીંયા વચ્ચેનો પોર્શન છે એ ટાયરોસિનનું રૂપાંતર અહીંયા સીધું જ કોની અંદર? આ બંને તમારે દર્શાવવાનું નથી. એનું રૂપાંતર કોની અંદર થાય છે? હોમોજેન્ટિસિક એસિડ. 2 ક્રિયાના કારણે થાય છે. હવે હોમોજેન્ટિસિક એસિડનું રૂપાંતર કોની અંદર થવું જોઈએ? મેલી એસિટિક એસિડ અથવા તો એસિટો એસિટિક એસિડ. એ થવા માટે અહીંયા એક ઉત્સેચક હોય છે હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડેઝ. અહીંયા એક ઉત્સેચક છે, આ ઉત્સેચક બનતો નથી. તો આનો સિમ્બોલ કો આલ્કેપ્ટોન્યુરિયાનો A. એનું રૂપાંતર કોની અંદર? સ્મોલ એમાં થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક જ વ્યવસ્થિત આકૃતિ વ્યવસ્થિત તમે બનાવો, ગુજરાતીમાં વ્યવસ્થિત લખો, આખા પેજની અંદર બનાવવી પડે તો બનાવો, વચ્ચે બધી માહિતી ભરી દો, બરોબર. કયા રોગની અંદર વધારાના સિમ્ટમ્સ, બ્લેક યુરિન ડિઝીઝ કોને કહેવાય, આવું બધી જ માહિતી ફિલઅપ કરી અને આખો એક ચાર્ટ બનાવો, જેથી જન્મજાત, ઉપર હેડિંગ મારો, જન્મજાત ચયાપચયની ખામી. તો આ જે જન્મજાત ચયાપચયની ખામી હતી એની અંદર આપણા બુક પ્રમાણે ફિનાઇલકીટોન્યુરિયા છે,
ફિનાઇલ કીટોન્યુરિયા આ ચેપ્ટરની અંદર 2 વાર ઉલ્લેખ કરેલો છે. એક આગળ પણ ઉલ્લેખ આપણે ભણી ગયા છીએ, અહીંયા પણ પાછો ઉલ્લેખ કર્યો. તો બેને સાથે મળીને તમે તૈયાર કરો તો તમને વધારે આવડશે. તો આ ત્રણેય રોગ તમને સમજાવ્યા. હવે એમના સિવાય વધારાની માહિતી આપું છું. 5 મિનિટમાં જોઈ લો વધારાની માહિતી. કે પેલી માહિતી શું? લિંગ સંકલિત લક્ષણોની આનુવંશિકતાના પ્રકાર. તો આ મોર્ગન નામના વૈજ્ઞાનિકે આપ્યું. પેલું ક્રિસ ક્રોસ. ક્રિસ ક્રોસ એટલે જો નર અથવા માદાના લક્ષણો વિરુદ્ધ લિંગની અંદર પસાર થાય તો કઈ રીતના પસાર થાય? દાખલા તરીકે પિતાના લક્ષણ કોની અંદર જોવા મળે? પુત્રી, અને ત્યાંથી પૌત્રમાં જોવા મળે. એટલે નરમાંથી માદામાં, માદામાંથી પાછા નરમાં. તો એને ક્રિસ ક્રોસ કહેવાય. કેવી આનુવંશિકતા કહેવાય? ક્રિસ ક્રોસ. એમાં જો પિતામાંથી લક્ષણ પુત્રીમાં અને પુત્રીમાંથી પૌત્રમાં દેખાય તો આનુવંશિકતાના લક્ષણો પિતામાંથી પુત્રી અને પુત્રીમાંથી પૌત્ર એટલે નરથી માદા અને માદાથી નરમાં જો પસાર થતા હોય તો એને ક્રિસ ક્રોસનો ડાયજેનિક પ્રકાર કહેવાય. કયો પ્રકાર કહેવાય? ડાયજેનિક પ્રકાર. અને ડાયન્ડ્રિક એટલે શું? તો કે એનાથી ઊંધું. આનુવંશિકતાના લક્ષણ માતામાંથી નરમાં એટલે પુત્રમાં અને પુત્રમાંથી પૌત્રીમાં. તો નર, માદા અને નરમાં પસાર થાય તો ડાયાજેનિક, અને માદા પછી નર અને પાછા માદામાં પસાર થાય, માદામાં જોવા મળે તો કોની અંદર? માતા, પુત્ર અને પૌત્રીમાં જોવા મળે તો એને ડાયન્ડ્રિક વારસાગમન કહેવાય. તો પેલા 2 વસ્તુ છે. આ વાકાચૂકી, નરથી માદા, માદાથી અગેન નરમાં લક્ષણો જોવા. એવી જ રીતના માદાથી નર અને નરથી અગેન માદામાં. તો એને ક્રિસ ક્રોસના 2 પ્રકાર, ડાયાજેનિક અને ડાયન્ડ્રિક. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો નોન ક્રિસ ક્રોસ. ક્રિસ ક્રોસ એટલે વાકાચૂકું નહીં, સીધા જ લક્ષણો જો. તો એની અંદર પાછા 2. આ આનુવંશિકતા ખાલી ફક્ત ને ફક્ત નરમાં જ પસાર થતા. તો નરમાં જ ખાલી પસાર થતા હોય તો હોલેન્ડ્રિક નોન ક્રિસ ક્રોસ વારસાગમન આનુવંશિકતા કહેવાય. તો હોલેન્ડ્રિક એટલે જો ક્યાંથી ક્યાં લક્ષણો પસાર થાય? તો કે પિતાથી પુત્ર અને પુત્રથી પૌત્ર, મતલબ નરથી નર લક્ષણો પસાર થતા હોય. તો પિતામાં લક્ષણો છે, એના છોકરામાં છે, એનાય છોકરામાં છે, પાછાના છોકરા. જો આવી રીતના પેઢી દર પેઢી બાળકો નરમાં જ લક્ષણો પસાર થતા હોય તો હોલેન્ડ્રિક કહેવાય. અને યાદ રાખજો હોલોજેનિક એટલે માતાથી પુત્રીમાં, પુત્રીથી પૌત્રી એટલે માદાથી માદામાં જ જો લક્ષણ તો નોન ક્રિસ ક્રોસ. જો વાકાચૂકું એટલે નર માદા નર અથવા માદા નર માદા, આવી રીતના લક્ષણો તો ક્રિસ ક્રોસ કહેવાય. પરંતુ સીધા ફક્ત ને ફક્ત નરમાં જ લક્ષણો પસાર થાય તો હોલેન્ડ્રિક. અને માદા એટલે કે માતા, પુત્રી અને પૌત્રીમાં લક્ષણો પસાર થાય તો હોલોજેનિક લક્ષણો કહેવાય. હવે લિંગ પ્રભાવી લક્ષણ. લિંગ પ્રભાવી લક્ષણ એટલે આ એક જ લિંગમાં જોવા મળે. દાખલા તરીકે નરમાં જ જોવા મળે તો એને લિંગ આધારિત લક્ષણ કહેવાય. ઉદાહરણ તરીકે આ દૈહિક રંગસૂત્રો પર આવેલા નર અને માદા બંનેમાં હાજર હોય છે, પણ અસર ફક્ત નરમાં જ જોવા મળે છે. દાખલા તરીકે દાઢી મૂછ ના જનીન તેઓ માત્ર નર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનની હાજરીમાં જ અભિવ્યક્ત થાય છે. તો આને લિંગ પ્રભાવી લક્ષણો કહી શકીએ. હવે આપણે મેઇન પોઈન્ટ છે જોવાનો છે. લિંગને અસર કરતા લક્ષણો. તો પુરુષને ભોગવવાનું છે ને એટલા માટે વાત કરું છું. હવે ટાલ પડવી ને એ આનુવંશિકતા છે, પણ સૌથી વધારે ટાલ તમે કોની અંદર જોશો? નરની અંદર જ જોશો. માદાની અંદર ઓછી ટાલ દેખાય, બહુ ભાગ્યે જ જોવા મળે. તો શા માટે નરમાં વધારે ટાલ જોવા મળે? તો કે ટાલ માટેનું પ્રભાવી જીન છે એ બી છે અને પ્રચ્છન્ન છે એ સ્મોલ બી છે. પરંતુ કેપિટલ બી સ્મોલ બી જો આ વસ્તુ નરમાં હોય તો દેખાય, માદામાં હોય તો ન દેખાય. એટલા માટે લિંગ નર છે ને એ લિંગ છે એમને ભોગવવું પડે છે, મતલબ એમની અંદર આ લક્ષણ જોવા મળે છે. તો જો આ વસ્તુ પેલું જો બંને પ્રભાવી જનીન પ્રકાર છે તો નરની અંદર ટાલની હાજરી છે અને માદાની અંદર ટાલની હાજરી છે. ટાલ પડવી એ પ્રભાવી લક્ષણ છે, સારી બાબત છે. તો કેપિટલ બી બંને મતલબ પ્રભાવી છે ત્યારે નર અને માદા બંનેમાં ટાલ પડે છે.
પરંતુ સ્મોલ બી હોય તો બેયમાં ટાળ ન પડે, એ તો ચોખ્ખી જ વાત છે ને. પરંતુ પ્રશ્ન કયો હોવો જોઈએ? કેપિટલ બી સ્મોલ બી. આ જે છેલ્લી લીટી છે ને એ લિંગને અસર કરતા લક્ષણોમાં સમાવે. નર છે ને એની અંદર કેપિટલ બી સ્મોલ બી હોય ને તો ટાલ પડે છે, ટાલ દેખાય છે. પરંતુ કેપિટલ બી સ્મોલ બી જો માદામાં હોય ને તો એને ટાલ દેખાતી નથી. અને આ કારણસર મોસ્ટ ઓફમાં શું હોય? કેપિટલ બી જો નરમાં હોય ને માદામાં હોય તો માદામાં તમને ભાગ્યે તો આવું ક્યારેક જ જોવા મળશે. પરંતુ આ બે વસ્તુ તો સામાન્ય રીતે મોસ્ટ ઓફમાં હોય છે. સ્મોલ બી એટલે ટાલની ગેરહાજરી. અને બીજું કેપિટલ બી સ્મોલ બી તો નરમાં ટાલની હાજરી કેટલી જગ્યાએ? 2 જગ્યાએ જોવા મળે છે. માદામાં અહીંયા એક જ જગ્યાએ જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેપિટલ બી સ્મોલ બી જનીન નર અને માદામાં ભેદ દર્શાવે છે, બરોબર. એટલે નરની અંદર વધારે દેખાય છે, એટલે લિંગને અસર કરતા પરિબળ છે એની અંદર આપણે દાખલ કરી દીધું. તો આ જનીન છે એ માદામાં ટાલ નથી દર્શાવતું, કેપિટલ બી સ્મોલ બી. તો આવી રીતના આ વધારાની એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આ ચેપ્ટરનો અંતિમ લેક્ચર હશે, જેની અંદર આપણે હિમોફિલિયા, રંગનતા, ત્યારબાદ જન્મજાત ચયાપચયની ખામી, ફિનાઇલ કીટોન્યુરિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ જેવા જે રોગો છે એમના વિશે હજી આપણે માહિતી થોડી મેળવીશું. સિસ્ટિક ફાઇબ્રોસિસ વિશે માહિતી મેળવશું. ત્યારબાદ આપણે જે થેલેસેમિયા રોગ છે એ થેલેસેમિયા રોગ વિશે માહિતી ભણશું. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે 3 રંગસૂત્રોની અનિયમિતતા છે, ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ જેવા જે ટર્નર સિન્ડ્રોમ, આવા જે 3 સિન્ડ્રોમ છે, રંગસૂત્રોની ખામી છે, એમનો અભ્યાસ કરશું. થેન્ક યુ.